हरिजन ते संतन को सेवत दे तन मन धन दानो और कछु संग्रह नहीं राखता रहित देह अभिमानो। प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायना आद्य स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सतकैवलना परम विशेष अंश सकर्ता सतकैवलना महाद सजाण जाण स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करवा वाला महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर जी महाराज विश्व भरना मनुष्य तनुधारी चैतन्य जीवात्माओं ने संबोधी ने यथार्थ ज्ञान नो उपदेश आपता अलौकिक अमृतमय माड़ीमा जिज्ञासु ने मुमुक्षु हंसो ने कहे छे स्वरचित विश्वबोध चौसरा ग्रंथ ने विषय कहे छे कि हरिजन ते संतन को सेवत दे तन मन धन दानु। हरिजन निजदास भक्त अने सेवकना लक्षणों वर्णन करता कहे छे कि हरिजन ते संतन को सेवक दे तन मन धन दानु और कछु संग्रह नहीं राखत रहित देह अभिमानु। दिव्य परम गुरु कहे छे कि हरिजन कोने कहेवाय? हरिजन एटले जे हरिना छे ते हरिजन। यहाँ कोई ज्ञातिवाचक शब्द नहीं। भक्ति माटे महापुरुषोए मनुष्यने संबोधीने उपदेश आप्यो छे अने त्यां भक्तोने संबोधीने एनुं संबोधन कर्युं छे। यहाँ कोई वर्ण भेद नहीं होतो, कोई लिंग भेद नहीं होतो, कोई अमीर गरीब नो भेद नहीं होतो, कोई पण जाति पाति नो भेद नहीं होतो। जे हरिनु सुमरण करे ये हरिजन। एटले तो गांधी बापुए वर्णा माटे हरिजन शब्दनो प्रयोग कर्यो कि आपणे एमने उत्तम शब्दोथी संबोधवा जोईए, विवेकथी संबोधवा जोईए। આપણે એની મનુષ્યની દ્રષ્ટિએ જોવા જોઈએ। કોઈ પણ નાનો માણસ હોય કે મોટો માણસ એને મનુષ્યની રીતે જોવા જોઈએ। મનુષ્ય કર્મથી નાનો બને છે, કર્મથી મોટો બને છે। આજે મોટો છે, કાલે નાનો પણ થઈ જાય। મોટો કાયમ મોટો નથી રહેતો, નાનો કાયમ નાનો નથી રહેતો। એટલે ક્યારે મોટા થઈને કોઈનું અપમાન ન કરવું જોઈએ, કોઈનો તિરસ્કાર નહીં કરવો જોઈએ। હરિજનની ઓળખ છે કે જે સંતોની સેવા કરે એને હરિજન કહેવાય। હરિજનની અંદર સંતની સેવા કરવાનો ઉમદા ભાવ હોય છે। સંતનું કાર્ય સમાજ સેવાનું છે, પરમાર્થનું છે, આત્મકલ્યાણનું છે। એવા કાર્યની અંદર જે સહયોગી બને એ હરિજન છે। હરિજન તે સંતન કુસેવત દે તન મન ધન દાનું। સંતની સેવામાં પોતાનું તન અર્પણ કરે છે, તનથી સેવા કરે છે,
સાથે મન પણ જોઈએ, નહીં તો તનથી સેવા કરીએ મન ન હોય તો સેવાનું કોઈ મહત્વ રહેતું નથી. એવું નહીં કે કરવી પડે એટલે કરીએ છીએ, પણ પ્રસન્ન મનથી કરવી જોઈએ. સેવાથી મન આપણું પ્રસન્ન થાય, એ સેવાનું મહત્વ છે. પણ મન સાથે સેવા કરવી જોઈએ. અને યથાશક્તિ ધન પણ આપણે સંતોની સેવામાં યા તો સંતોના શરણમાં અર્પણ કરવું જોઈએ. જેમ તમારે यहाँ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, એની અંદર ધનની આવશ્યકતા છે. ઘણા સેવા કાર્યના વિકલ્પમાં જે પ્રવૃત્તિ થતી હોય છે એમાં અર્થની જરૂર છે. અને આપણે જે અર્થ કમાઈએ છીએ એ અર્થની શુદ્ધિ માટે પણ આપણે દાન કરવું જોઈએ. તનની શુદ્ધિ માટે સ્નાન કરીએ, મનની શુદ્ધિ માટે જ્ઞાન ગ્રહણ કરીએ અને ધનની શુદ્ધિ માટે દાન કરીએ. દાન જેમાં આપવાની ભાવના છે. ધનનું દાન કરવાથી ધનની શુદ્ધિ થાય છે. પ્રથમ શુદ્ધિ તો આપણે નીતિથી ધન કમાવવું એ શુદ્ધિ છે. અને નીતિથી કમાઈએ છતાં પણ કંઈક તો અશુદ્ધિ રહી જાય. આપણા કાર્યની અંદર કોઈને પણ દુઃખ થઈ જાય તો પણ એ દોષ લાગતો હોય છે. તો એની શુદ્ધિ માટે મહાપુરુષોએ આ દાન કરવાની પ્રેરણા આપી છે આપણને. અને દાન કરીને આપણે જે સેવા કાર્યો કરીએ છીએ એના દ્વારા ધર્મસ્થાનો બને છે. ધર્મના સંસ્કાર એમના દ્વારા જળવાઈ રહે છે. મંદિર આપણી એક ભારતીય સંસ્કૃતિની પરંપરા છે કે જેમના દ્વારા આપણી સંસ્કારની જે પરંપરા છે એ ચાલી રહી છે. એટલે મંદિર કોઈ સાધારણ વસ્તુ નથી. જો શ્રદ્ધાથી આપણે મંદિરમાં જઈ અને જે ઈષ્ટ હોય એમને વંદન કરીએ, પ્રાર્થના કરીએ તો જરૂર એ દેવ પોતાના સામર્થ્ય અનુસાર આપણું કામ કરે છે. પણ સમજવું પડે, આપણી પાસે સમજણ હોવી જોઈએ થોડી. જે તે દેવ એ પોતપોતાનું કામ કરે છે. અહીંયા અંબાજી માતાનું મંદિર છે એટલે શક્તિ સ્વરૂપ છે. સૃષ્ટિની રચના માલિકે કરી છે. એમાં બે વિભાગ છે, એક પુરુષ વિભાગ છે, એક મહિલા વિભાગ છે. એ જ રીતે દેવોની અંદર એક દેવ વિભાગ છે અને બીજો દેવી વિભાગ છે. કારણ કે સૃષ્ટિ ધર્મનું કાર્ય સ્ત્રી અને પુરુષના સંબંધથી થાય છે. એમ દેવ સૃષ્ટિ પણ દેવ અને દેવીઓ દ્વારા ચાલે છે. એમાં દેવો પણ છે અને દેવીઓ પણ છે. સૃષ્ટિનું સર્જન તો સર્જનહારથી થયું છે, કૈવલ કર્તાથી થયું છે. એટલે સૌપ્રથમ તો સર્જનહારે નિરંજન આદ્ય પુરુષની ઉત્પત્તિ કરી બ્રહ્મમાં, અને આદ્ય પુરુષથી શક્તિ ઉત્પન્ન થઈ અને નિરંજન શક્તિથી આ સૃષ્ટિનો વિસ્તાર થયો. બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, સાવિત્રી, ઉમિયા અને લક્ષ્મી, આ 6 દેવો મળીને સૃષ્ટિનો વિસ્તાર આગળ વધાર્યો. એટલે મૂળ પુરુષથી આદ્ય શક્તિ ઉત્પન્ન થઈ અને એ આદ્ય શક્તિ આખી સૃષ્ટિ 14 લોકનો વિસ્તાર કર્યો છે. 14 લોક પ્રત્યે હેત પ્રીત વધારવા વાળી શક્તિ છે. એટલે તો માતા બહેનોની અંદર હેત પ્રેમ વધારે હોય છે.
ઘરની અંદર બાળકોનું પોષણ કરવા માટે, એને મોટા કરવા માટે, એને સંસ્કાર આપવા માટે બહેનોનો ફાળો વધુ હોય છે. ભાઈઓ કમાઈને લાવે છે, ઘરનું પોષણ કરે છે, પણ બાળકોના સંસ્કાર માટે માતાઓનું યોગદાન વિશેષ હોય છે. કારણ કે સર્જનહારે સૃષ્ટિની રચના જ એવી કરી છે અને શક્તિને કાર્ય જે સોંપ્યું છે, શક્તિની રચના પ્રમાણે સર્જન કરવાનું કાર્ય પણ એમનું છે અને પોષણ આપવાનું કામ પણ એ માતા શક્તિ જ કરે છે. એટલે આપણે ત્યાં નવદુર્ગાઓ છે. એ સિવાય પણ કરુણાસાગર મહારાજ કહે છે કે સર્જનહારે 9 કરોડ દેવીઓનું સર્જન કર્યું છે. પણ એ બધી દેવીઓ મુખ્ય તો એક જ આદ્ય શક્તિ છે. એમાંથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને સાવિત્રી, ઉમિયા અને લક્ષ્મી, એ 3 દેવીઓ છે. પછી તો આ માતાઓ બેઠી છે, એ મહાન બને, તપ કરે તો એ પણ બધી દેવીઓ જ બની જાય છે. એમ ઘણી બધી દેવીઓ આ જગતની અંદર દેવી કાર્યો કરીને મહાન થઈ છે અને એ રીતે દેવીઓની પૂજા થાય છે. તો અહીંયા મૂળ વાત છે સેવાની. હરિજન તન, મન અને ધન ત્રણેયથી સેવા કરે છે. એક મહિલા હતી, એ સાધુ સંતોની સેવા બહુ જ પ્રેમથી કરતી હતી, નિષ્કામ ભાવથી કરતી હતી. કોઈ પણ સાધુ સંત ગામમાં આવે અને એને રહેવું હોય, કોઈને પૂછે કે અમારે અહીંયા રહેવું છે, તો એ મહિલાના ઘરે જ મોકલી આપે. સાધુ સંતો આવે, એનો આદર સત્કાર કરે, જલપાન કરાવે, રોકાય તો એને ભોજન પ્રસાદ કરાવે. એક દિવસ એક બહુ પહોંચેલા મહાત્મા આવ્યા, બુદ્ધ પુરુષ. એનો આદર સત્કાર કર્યો, આસન આપ્યું, જલ આપ્યું, સ્નાન વિધિ કરીને પછી મહાત્મા તો સાધના કરવા માટે બેઠા. એટલી વારમાં પેલી મહિલાએ ભોજન બનાવીને તૈયાર કર્યું. મહાત્માને ભોજન માટે આસન આપ્યું, પછી ભોજન પ્રસાદી પીરસી. મહાત્માએ ભોજન લીધું. ભોજન લઈને તેઓ ઘરની બહાર નીકળતા, જે વચ્ચે દરવાજો હોય એનું ઉંબરું હોય વચ્ચે, ઘરની બહાર ખૂણામાં એક સાંભેલું પડેલું. તો કોઈ ઉંદર નીકળ્યું એટલે સાંભેલું પડ્યું એટલે સીધું ઉંબરામાં આવ્યું અને પડ્યું ને મહારાજ નીકળ્યા. તો નીકળતા નીકળતા સાંભેલાને મહારાજના ચરણનો સ્પર્શ થઈ ગયો. સ્પર્શ થતાની સાથે સાંભેલું સોનાનું થઈ ગયું. મહાત્મા તો નીકળી ગયા, એમની તો નજર પણ નથી કે આ સાંભેલું સોનાનું થઈ ગયું મારા ચરણ સ્પર્શથી. પણ મહિલા જયારે બહાર નીકળીને જોયું કે આ તો મહારાજના ચરણ સ્પર્શથી સાંભેલું સોનાનું થઈ ગયું. એમને સેવા કરવાની તો કોઈ આશા નહોતી, પણ જે સેવા કરે છે એનું ફળ એને અવશ્ય મળે જ છે. ધર્મ કાર્યમાં ધન વાપરવાથી ક્યારે ઓછું થતું નથી કે ખૂટતું પણ નથી. યાદ રાખજો, કુવામાં પાણી વાપરવાથી ન ખૂટે, પણ જો બગાડ કરીએ ને તો ખૂટી જાય. અત્યારે પાણી નીચા ગયા છે, બગાડ કરવાથી ગયા છે. બાકી જેને જોઈએ એટલું જ જો વાપરે ને તો પાણી ખૂટે નહીં. આપણે તો કેનાલનું પાણી આવતું તો ખેતર તોડીને ચાલ્યું જાય તો વાંધો આવે નહીં. આખી નાખી કેનાલો તૂટી જાય તો પાણી જતું હોય છે, બહુ ચિંતા નથી કરતા. ઘરમાં નળ ચાલુ રહી જાય તોય શું ચિંતા છે? એટલે પાણી ઊંડા ગયા છે. બાકી માલિકની વ્યવસ્થા છે કે આજે 100 કરોડ ને કદાચ 200 કરોડ મનુષ્યની વસ્તી થશે ને તો એની વ્યવસ્થા એ કરશે. પણ આપણે એનો દુરુપયોગ કરીશું એટલી આપણને તંગી પડશે કોઈ પણ વસ્તુમાં. પછી અનાજ હોય તોય ભલે, પાણી હોય તોય ભલે, વીજળી હોય તોય ભલે, જે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એનો બગાડ થશે તો એની કમી રહેશે
અને જો બધા સરખે ભાગે વેચીને ઉપયોગ કરશે તો કોઈને ઓછું નહીં પડે. આજે ધન ઘણું છે સંસારમાં, પણ કોઈકને ત્યાં નથી. કેમ? તો કોઈકને ત્યાં જમા થઈ ગયું છે અને એ 2 નંબરમાં વપરાય છે, બધું ખોટા માર્ગે વપરાય છે. નહીં તો જો બેલેન્સ કરે ને તો કોઈને કોઈ તકલીફ ના પડે. એટલે પેલી મહિલાને સોનાનું સામેલું મળ્યું, એ તો ખુશ થઈ અને વધુ સારી સેવા કરશે. એને કઈ સોનાના દાગીના નથી બનાવવા કે એને કઈ સારા બંગલા નથી બનાવવા, પણ જે ધન મળ્યું તો વધારે સેવામાં વાપરશે. એવી ભાવના હંમેશા હોવી જોઈએ. આજે આપણી જે કઈ પરિસ્થિતિ છે એમાં કઈ સારો લાભ થાય તો વિચારવું જોઈએ કે ભગવાનની કૃપા છે, તો વિલાસના માર્ગે ન વાપરતા જે જરૂરી હોય એ કામ કરીને થોડું સેવા કાર્યમાં વાપરવું જોઈએ. તો એ મહિલાએ તો પડોશમાં બેન રહેતા હતા એને વાત કરી કે મારે ઘરે તો આજે આવું થયું. તો પડોશી બેન વિચાર કરે છે કે જો સંતોના ચરણ સ્પર્શથી સામેલું સોનાનું થતું હોય તો કાલથી આપણે શરૂ કરીએ. પણ આ મતલબથી શરૂ કરી હતી. પેલી બેનને કોઈ સોનાનું સામેલું કરવાની ભાવનાથી સેવા કરતા નહોતા, પણ પડોશી બેનને તો શું હતું કે આમને સામેલું સોનાનું થયું તો મારે પણ થાય, એટલે એમણે સેવા શરૂ કરી કે કાલથી કોઈ સંત આવે તો મારે ઘરે મોકલજે. એમને ઘરે તો કોઈ જાય નહીં, પણ આજે મતલબથી કે સ્વાર્થથી સામેલું સોનાનું કરવા માટે સેવા શરૂ કરી. તો બીજા દિવસે કોઈ મહાત્મા આવ્યા, કોઈ નવયુવાન હતા, નવા દીક્ષિત થયેલા, અને પૂછ્યું કે અમારે અહીંયા રોકાવું છે. તો કોઈએ કહ્યું કે ગામમાં ઘર છે ભગતનું, સેવાભાવી છે, એમના ઘરે જાઓ. એ મહિલાના ઘરે આવ્યા તો એમણે કહ્યું કે અહીંયા બાજુમાં તમે જાઓ, ત્યાં તમારી સેવા થશે. પેલી મહિલાએ તો જેમ કહ્યું હતું એમ આદર સત્કાર આપ્યો, પાણી આપ્યું. પછી મહારાજને કે તમે બેસો, હું ભોજન બનાવું અને પછી તમે પ્રસાદ લઈને જાજો. મહારાજ તો રોકાયા, પ્રસાદી લેવા માટે બેઠા. એટલી વારમાં બેને તો છે ને એક છોકરાને મોકલાયો કે પડોશમાંથી એક સાંબેલું લઈ આવ, આપણી ઘરે તો છે નહીં. એ કોઈનું માગી લાવવું પડે. લાવીને બરાબર ખૂણામાં ઉભો રાખ્યો. ઉંદર ક્યાં લેવા જવો? છોકરાને ઉભો રાખ્યો, જો મહારાજ નીકળે ને એટલે અહીંયા તારે રસ્તામાં ધક્કો મારી દેવો. મહારાજ જમીને નીકળવાના હતા તે છોકરાએ સાંબેલાને ધક્કો માર્યો એટલે ઉંબરામાં આવ્યું. મહારાજને ચરણનો સ્પર્શ કરવા માટે મહિલાએ કહ્યું કે મહારાજ આ સાંબેલાના ચરણનો સ્પર્શ કરીને જજો. પેલું તો સહેજા સહેજ બધું થયું હતું, અને આ તો મતલબથી થાય છે. એમ થોડા સાંબેલા સોનાના થાય. પરિભાષા સાચી છે કે કોઈ મહાપુરુષ એવા મહાન આવે અને કોઈ સેવાભાવીનું સેવાનું તપ પૂર્ણ હોય ત્યારે આ સંજોગ ઉભા થતા હોય છે. એટલે સંતો એ પારસમણી છે. લોખંડનો સ્પર્શ થાય તો એ સુવર્ણ થઈ જ જાય, પણ એ પારસમણી સમાન હોવા જોઈએ. એટલે સોનાનું સામેલું તો ના થયું ને મહારાજ નીકળ્યા. એ તો નીકળી ગયા. પછી બેને જોયું કે આ તો કઈ થયું નહીં, આ તો વાત ખોટી છે. બાજુમાં જઈને પેલી બેનને કહ્યું કે તું કહેતી હતી કે અમારે સામેલું સોનાનું થયું, અમારે તો કઈ ના થયું. એટલે એમણે કહ્યું કે મહારાજને બોલાવો જરા. તો ઓલી બેન દોડતી ગઈ અને મહારાજ હજુ ગામની ભાગોળે પહોંચેલા, ત્યાંથી બોલાવી લાવી કે મહારાજ આવો પાછા અમારે ઘરે. મહારાજને એમ હોય કંઈક દક્ષિણા રહી ગઈ હશે. મહારાજ તો પાછા આવ્યા, બેસાડ્યા અને પૂછ્યું મહારાજ તમે દીક્ષા ક્યારે લીધી? અને પેલી બેનને કહ્યું તમે સેવા ક્યારથી શરૂ કરી? તો આજથી. મહારાજ તમે દીક્ષા ક્યારે લીધી? તો કાલે જ લીધી. તો હજુ બધું કઈ ખાલી ખમ હોય, બધું એની પાસે કઈ તપ ના હોય. અને આ બેને હજુ તો પેલી સેવા કરી.
પુણ્ય વગર તો કઈ સોનાના સાંભેલા થાય નહીં. એટલે સેવાની ઉમદા ભાવના હોવી જોઈએ, નિષ્કામ ભાવના હોવી જોઈએ, કોઈ સ્વાર્થ વગર સેવા કરવી જોઈએ. ભગવાનમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ કે આપણે જે કંઈ કામ કરીએ એનું ફળ એ આપણને આપે જ છે. પછી સેવા કરીને માગવાની ક્યાં જરૂર છે? અગર તો તમે કોઈ કાર્ય માટે સેવા કરો તો ચોક્કસ એ આપણું કામ કરશે એવો વિશ્વાસ હોવો જોઈએ. આજે સોનાનું સામેલું ના થયું તો ફરી થશે, એ વિશ્વાસ ચાલવો જોઈએ. તો એક દિવસ ચોક્કસ થશે, બસ વિશ્વાસ હશે તો. એટલે હરિજન તે સંતન કુ સેવત દે તન મન ધન દાનું ઓર કશું સંગ્રહ નહીં રાખત. વિચાર કરો હરિજનોની અંદર કેવા ત્યાગના લક્ષણ છે. તન મન અને ધન ત્રણથી એ સેવા કરે છે અને કશાનો સંગ્રહ નથી કરતા. પોતાની પાસે જે હોય તે એ સમાજ સેવામાં, કોઈની પણ સેવામાં વાપરતા જ રહે છે. કોઈને જરૂર છે તો એને આપી દે છે. આપણા ઘરમાં એક જ રોટલી હોય અને કૂતરો આવ્યો હોય તો એને નાખી દે. કદાચ પોતાના માટે બનાવી હોય ને તો પેલા કૂતરાને આપી દે, પછી પોતાના માટે ન વધે તો કઈ નહીં, પણ એ ઉપરવાળો એનું ધ્યાન રાખશે, એને ખાવાનું આપી દેશે. ચોક્કસ થાય જ છે. મહાપુરુષોને ભગવાનમાં આવો ભરોસો હતો. જ્યારે આપણે પેલા ખાઈ લઈએ છીએ, બીજાની ચિંતા નથી કરતા, વધે તો કદાચ આપીએ, નહીં તો નથી આપતા. એટલે આપણે આપીએ એ ભાવના પ્રમાણે આપણને એનું ફળ મળતું હોય છે. આપણે ભૂખ્યા રહીને કોઈને ખવડાવીએ ઉત્તમ સેવા છે. જેમાં પછી ખવડાવીએ તો મધ્યમ સેવા છે. અને ખવડાવીને પછી દંડો મારીએ તો એ કનિષ્ઠ સેવા છે. એવું બને. એટલે હરિજનોના લક્ષણોનું જે વર્ણન કર્યું છે કે કશાનો સંગ્રહ નથી કરતા, રહિત દેહ અભિમાનો, એને પોતાના દેહનું પણ અભિમાન હોતું નથી. કારણ કે શરીરનું અભિમાન બહુ ભયંકર છે. જેણે જે શરીર ધારણ કર્યું છે એનું અભિમાન અવશ્ય હોય છે. સ્ત્રી હોય તો સ્ત્રીનું અભિમાન હોય, પુરુષ હોય તો પુરુષનું અભિમાન હોય, રૂપ હોય તો રૂપનું અભિમાન હોય, કુળ હોય તો કુળનું અભિમાન હોય, શરીરની તાકાત હોય તો તાકાતનું અભિમાન હોય. દેહ અભિમાન, શરીરનો જે ભાવ છે એ દેહ અભિમાન છે. જ્યારે હરિજનોની અંદર પોતાના દેહનું અભિમાન નથી હોતું, નહીં તો ઘણા ઉચ્ચ વર્ણના લોકો હોય અને નાની સેવા કરવાની હોય તો એમ કે આ કામ અમે ના કરીએ. સેવામાં કોઈ કામની પસંદગી નથી હોતી, માત્ર જોવાનું હોય છે કે આ સેવાનું કાર્ય છે. પછી વાસણ માંજવાનું હોય તોય કરવી જોઈએ, પીરસવાનું હોય તોય કરવી જોઈએ, અને બીજું કંઈ પણ હોય, સેવાની અંદર કોઈ ભેદ ના રહેવો જોઈએ. પોતાને કોઈ પ્રકારનું અભિમાન ન હોવું જોઈએ કે હું મોટો છું. રહિત દેહ અભિમાનું અબ સુનિયો નિજ દાસન કે દલ, ગલિત સદા ગુલતાનો, આઠે પહર અવિલાનયની નરતા, ગત મત ગુણય વિરામ. હરિજન પછી નિજ દાસના લક્ષણનું વર્ણન કરે છે. આમ તો બધા સમાન છે, પણ કોઈ પ્રધાન ગુણને લઈને એને નિજ દાસનું સંબોધન લાગે, હરિજનનું સંબોધન લાગે છે. નહીં તો હરિજન, નિજદાસ, ભક્ત અને સેવક બધાની અંદર સદગુણ ભરેલા છે.
જે ભગવાનનું ભજન કરવા વાળા છે, પણ થોડો પ્રધાન વિશેષ જે ગુણ હોય એને લઈને પરમ ગુરુએ હરિજનનું સંબોધન જુદું કર્યું છે, નિજ દાસનું સંબોધન જુદું કર્યું છે. હરિજનને બસ સેવામાં રસ હોય છે, સાધુ સંતોની સેવા કરે, કોઈ ગરીબોની સેવા કરે, દુઃખીની સેવા કરે. જ્યારે નિજ દાસ ના લક્ષણ શું છે કે એની અંદર દાસ ભાવ વિશેષ હોય છે. દાસનું દલ કોમળ હોય છે. કોઈના દુઃખને જોઈને એનું દિલ દ્રવિત થઈ જાય એવા દાસ કોઈને દુઃખી જોઈને રડવા માંડે. અને હંમેશા દાસ પ્રભુને વિનમ્રતાથી પ્રાર્થના કરે છે. ગલિત સદા ગુલતાનું એનો સ્વભાવ બહુ કોમળ હોય છે. આમ તો એમ કહેવાય છે કે વણકર સમાજના જે લોકો છે એનો સ્વભાવ પણ કોમળ હોય છે. નાના વર્ણની અંદર નમ્રતા વધારે હોય છે, સેવાનો ભાવ વધારે હોય છે. કેવો કોમળ સ્વભાવ કે શાકભાજીમાં દૂધી સમારે તો એટલા બધા કોમળ ભાવથી સમારે કે જરાય દૂધીને વસમું ન લાગવું જોઈએ, એને કોઈ તકલીફ ના પડવી જોઈએ. એ કાપવાનું કામ ન કરે. હા, આપણે ત્યાં બધા શાકભાજી કાપતા હોય છે. ફળ તો કે કાપી લાવીએ, અરે કાપવાનું હોય, એને સુધારવાનું હોય. એટલે એટલા કોમળ ભાવથી સુધારતા હોય, ધીરે 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 ધીરે. બાળકના જેવો એનો સ્વભાવ હોય છે. અબ સુનિયો નિજ દાસન કે દલ ગલિત સદા ગુલતાન. એ સદાય પ્રભુના સુમિરનની અંદર ગુલતાન રહેતા હોય છે, દાસ ભાવે. કોની સાથે વ્યવહાર કરે એમાં પણ એનો કોમળ સ્વભાવ હોય છે, એની વાણી પણ કોમળ હોય છે. છોટા મહારાજ કહે છે, જેનું કોમળ મન કોમળ વાણી, સત્સંગ કરે ઉલટયાણી. એ કહે છોટમ તે સુધરે પ્રાણી, સત્સંગ વિના જીવતણો ન થાય કાઈ સુધારો. એ જેમ નાવ વિના મહાસમુદ્ર ન કોઈ ન પામે આરો. જેનું કોમળ મન કોમળ વાણી, સત્સંગ કરે ઉલટાણી. સંસારથી ઉલટ થઈને એ સત્સંગ કરે છે, સંસારમાંથી પાછા વળીને એ સંતોનો સંગ કરે છે, સત્સંગ શ્રવણ કરે છે. એનું મન કોમળ થઈ જાય, એની વાણી પણ કોમળ થઈ જાય. એ ભગવાનને પ્રાર્થના કરે તો કોમળ મનથી કોમળ વાણીથી પ્રાર્થના કરે એ પ્રભુને પ્રિય લાગે છે. અને ખરેખર કોમળ વચનો એ દરેકને પ્રિય લાગતા હોય છે, અને એ વ્યક્તિ પણ પ્રિય બની જતી હોય છે. એટલે હંમેશા આપણે આપણું મન કોમળ રાખવું જોઈએ અને કોમળ વાણી ઉચ્ચારવી જોઈએ. ઘરમાં નાના મોટા હોય તો દરેકને આપણે નમ્રતાથી બોલાવવા જોઈએ. નહીં તો ઘરમાં લોકો નો સ્વભાવ હોય કે છોકરાને બોલાવે તો પણ તોછડાઈથી બોલાવે. 3 અક્ષરનું નામ હોય 4-5 અક્ષર લઈ લે, ખોટા ફરવા જાય. આદત પડી ગઈ હોય છે. ક્યારેક મારવામાં કઠોર મન થઈ જાય. બને ત્યાં સુધી કઠોરતા રાખવી ના જોઈએ. એટલે દાસનું દલ કોમળ હોય છે.
કહે છોટમ તે સુધરે પ્રાણી, જે સત્સંગ કરશે એવા મનુષ્ય આ જગતની અંદર સુધરી જશે. ખરેખર મનુષ્યને સુધારવા માટે સત્સંગની જરૂર છે. જેમ આપણે ઘરમાં શાકભાજી લાવીએ, પછી શાકભાજી બગડી ના જાય એટલે આપણે ફ્રીજમાં મૂકીએ છીએ. હા, એનો સમય હોય છે ત્યાં સુધી રે એટલા માટે આપણે ફ્રીજમાં રાખીએ છીએ. જો ફ્રીજમાં ન રાખીએ તો જલ્દી બગડી જાય. એટલે આપણે એને વાપરવાનું હોય એના પહેલા બગડી ન જાય એટલા માટે ફ્રીજનો ઉપયોગ કરીએ છીએ. વપરાઈ જાય પછી તો કોઈ વાંધો નથી. જાજુ શાક હોય, વધારે શાક હોય તો ફ્રીજ હોય તો આપણે એને સાચવી શકીએ અને એનો ઉપયોગ કરી શકીએ, તો બગડે નહીં. એ મનુષ્ય જીવન મળ્યું છે, મૃત્યુ સુધી એને સાચવવાનું છે. ત્યાં સુધીમાં આપણે સારા કામ કરી લેવાના છે, પણ એને સાચવવા માટે સત્સંગ રૂપી ફ્રીજમાં એને મૂકવું પડશે, તો એ સારું રહેશે અને એનો આપણે સારો ઉપયોગ કરી શકીશું. જો જીવનમાં સત્સંગ નહીં મળે ને કુસંગ થશે તો આ જીવન મૃત્યુ પહેલા બગડી જશે, બરબાદ થઈ જશે. આપણે સંસારમાં જોઈએ છીએ કે કુસંગથી આજે કેટલા માણસો બગડી ગયા છે, વ્યસનગ્રસ્ત થઈ ગયા છે. વ્યસન પાછળ કેટલો લોકો ખર્ચ કરે છે. તન બગડે છે, મન બગડે છે, ધન બગડે છે, બુદ્ધિ બગડે છે, અને આખું જીવન પણ બગડી જાય છે. અંતે અધોગતિ થાય છે. એટલે વ્યસનોને તિલાંજલિ આપવી જોઈએ, વ્યસનો છોડી દેવા જોઈએ. આ શરીરને બહુ સાચવવું જોઈએ. બીમાર માણસને જોઈને આપણને બહુ દયા આવે, દુઃખ થાય, ત્યારે વિચાર કરીએ કે આ શરીર આપણે બહુ જ સાચવવું જોઈએ. જે દિવસે બગડશે ત્યારે ખબર પડશે કે આની આપણે કાળજી નથી રાખી. એટલે શરીરને સ્વસ્થ રાખવું જોઈએ, સ્વચ્છ રાખવું જોઈએ. વ્યસનોનું સેવન ક્યારેય નહીં કરવું જોઈએ. કદાચ અણસમજથી થઈ ગયું હોય, કુસંગથી થઈ ગયું હોય તો સત્સંગની સમજણ દ્વારા એને છોડવા પ્રયાસ કરવો જોઈએ અને દ્રઢ સંકલ્પથી એને છોડી દેવું જોઈએ. હિંમત રાખીને છોડી દેવું જોઈએ. પછી કંઈ તમને થવાનું નથી. અને પ્રભુના શરણમાં વિશ્વાસ રાખીને તમે છોડશો તો તમને ચોક્કસ એના શરણમાંથી બળ મળશે. એટલે જીવનમાં સત્સંગની આવશ્યકતા છે. આઠે પહોર અવિલાન અનીન રત ગતમત ગુણ અભિરામો. જે દાસ હોય છે એના અંદર દાસાતન ભાવ વિશેષ હોય છે. એવા દાસ આઠે પહોર અનન્ય ભાવથી, વિનમ્ર ભાવથી એક પ્રભુની અંદર પોતાનો પ્રેમ જોડી રાખે છે. આપણા જે ઈષ્ટ હોય એની અંદર તમે જેટલો વધુ પ્રેમ રાખશો એટલા જ સંસારના દોષોથી તમે બચશો, અને જેટલા દોષોથી બચશો એટલા જ તમે સુરક્ષિત રહેશો, એટલું જ તમારા જીવનમાં સુખ આવશે, શાંતિ આવશે, તમારો પરિવાર સુખી થશે. મૂળ આપણા દોષોને લઈને જ આપણે દુખી થઈએ છીએ. દુઃખનું કારણ ગરીબી નથી, સુખનું કારણ અમીરી નથી. સુખ અને દુઃખનું કારણ આપણા ગુણ અને દોષ છે. જ્યાં ગુણ છે ત્યાં જ સુખ છે, અને જ્યાં દોષ છે ત્યાં જ દુઃખ છે. એટલે આપણે દોષોને દૂર કરી અને સદગુણોનો વિકાસ કરવાનો છે. આઠે પહોર કામકાજ કરતા કરતા હરિનું સ્મરણ કરીએ. અવિલાન અનીન રત. દાસ તો
એના કામની પણ પરવા નથી કરતા અને નિરંતર પ્રભુના સ્મરણની અંદર પોતાના મનને જોડી દે છે. ગત મત ગુણ અભિરામો, પોતાની મતિ, એની ગતિ એ ગુણની અંદર વિરામ પામી જાય છે, સદગુણોની અંદર વિરામ પામી જાય છે. ભક્ત સોય ભગવંત સંત ઉભય પદ અનુરાગી. ત્રીજી વ્યાખ્યા કઈ ભક્તની. ભક્ત કોને કહેવાય? જેને આપણે ભગત કહીએ છીએ, જેને કોઈ કાનો માત્ર નહીં એને ભગત કહીએ છીએ. પણ અહીંયા પરમ ગુરુ ભક્તની જે વ્યાખ્યા કરે છે કે ભક્ત સોય ભગવંત સંત સુ ઉભય પદ અનુરાગી. ભક્તોને ભગવાન પ્રત્યે અને ભગવાન સુધી જે પહોંચેલા છે, કે જે ભગવાનના માર્ગદર્શક છે, એવા સંતોની સાથે પ્રેમ હોય છે. એકલા ભગવાન સાથે પ્રેમ રાખીએ તો આપણને ભગવાનની પ્રાપ્તિ થતી નથી. પણ જે નિરંતર ભગવાનના સુમિરનની અંદર નિમગ્ન છે, એવા સાધુ સંતોની સાથે સ્નેહ રાખવાથી પ્રભુ પ્રત્યેનો આપણો જે પ્રેમ છે દિન દિન અધિક ને અધિક વધે છે. એટલે સંતોનો સંગ પણ મહત્વનો છે. સંતો સાથેનો સ્નેહ આપણને સદમાર્ગે લઈ જાય છે. આપણા બાળકોને પણ સંતોની નજીક રાખવા જોઈએ કે એમને સારા વિચાર મળે. સંતોની પાસે શું છે? સારા વિચારો છે. એ જીવને જડેલા સદવિચારો છેવટ સુધીનો છે સતવારો. એ તુલસી સંત તણારણકાર એક દિન ખીલી ઉઠે છે. સુધર્મના પડેલા જે સંસ્કાર એક દિન ખીલી ઉઠે છે. સુધર્મના પડેલા સંસ્કાર એક દિન જીવન રૂપી બાગને ખીલાવી દેશે. જેનું પણ જીવન સુખ સમૃદ્ધિથી ખીલશે તો એ સદ વિચારોથી ખીલશે, નહીં કે માત્ર સંપત્તિથી. સંપત્તિથી માણસ ભોગ વિલાસના સાધનો વધારી શકે છે, પણ સુખ વધી શકતું નથી. જેની પાસે ઉત્તમ વિચાર છે, એના જીવનની અંદર પ્રેમની સુવાસ હોય છે, અને ત્યાં જ સત્ય સુખરૂપી સમૃદ્ધિ હોય છે. સાચું સુખ સંસ્કારથી પ્રાપ્ત થાય છે, સદવિચારથી પ્રાપ્ત થાય છે, સત્કર્મથી પ્રાપ્ત થાય છે. કોઈ નાનો માણસ પણ નાની એવી સેવા કરે ને એને જે સુખ મળે એવું ધનવાનો પાસે સુખ નથી હોતું. ધનવાન પાસે ધનનું જે સુખ છે એ અહંકારનું સુખ છે. એ અહંકારના મદથી દુખી હોય છે. અહંકાર એ સુખ નથી, એ દુઃખ છે. એટલે જીવને જડેલા સદવિચારો છેવટ સુધીનો છે સથવારો. આપણા જીવનનો સાચો સથવારો તો સદવિચાર છે, અને એવા સદવિચારો આપણને સંતો પાસેથી મળે છે. તુલસી સંત તણા રણકાર, આ સંતોનો રણકાર છે. આપણે ત્યાં ભજનોની અંદર સંતવાણી ગવાય છે, એ સંતોનો રણકાર. કેટલાય વર્ષો પહેલા મહાપુરુષો થઈ ગયા છે, એનો રણકાર આજે પણ આપણે શ્રવણ કરીએ છીએ, આજે પણ એના ગુણગાન ગાઈએ છીએ, અને મને લાગે છે કે એના આધારે જ આપણે જીવી રહ્યા છીએ. જેના જીવનમાં એવા કોઈ સત શબ્દો નથી, એ જીવતા હોવા છતાંય લાગે છે કે જીવતા નથી. બાકી જીવન એનું નામ છે કે જેના જીવનમાં
સદવિચારો છે, સદવાણી છે, સદવર્તન છે, જેને ભજનમાં રુચિ છે, જેને સત્સંગમાં રુચિ છે, એનું જીવન વાસ્તવિક જીવન છે. બાકી તો ઠીક બધા જીવીને ચાલ્યા જાય છે, ખબર નથી પડતી કે આપણે શું કર્યું. પ્રાણી પણ જીવીને જાય છે ને એવા મનુષ્ય પણ જીવીને ચાલ્યા જાય છે, પણ આગળ ક્યાં જશે એની કોઈ ખબર નથી. એટલે ભગત સોઈ ભગવંત સંત સુભય પદ અનુરાગી, ભગથી તીત લક્ષ બલ ભેદુ. ભગ એટલે સંસાર, સંસારથી તીત જે સર્જનહાર છે એને પામવાનું લક્ષ્ય એ સારી રીતે જાણે છે. એટલે સંસારના બંધનોમાં બંધાતા નથી. સર્જનહારને પામવાનું લક્ષ્ય જેને મળી જાય, એની વૃત્તિ સંસારથી ઉપર થઈ જાય છે. એ સંસારના મોહમાં નથી પડતા. કુટુંબ પરિવારમાં રહેતા હોય પણ એને મોહ નથી હોતો. સંપત્તિ કમાતા હોય પણ એને એમાં લોભ નથી થતો. સંસાર સુખની કોઈ કામના નથી રહેતી. કોઈ પણ પ્રકારનું એનામાં અભિમાન નથી રહેતું. બસ એક પરમેશ્વરને પામવાનું લક્ષ્ય છે કે મનુષ્ય જીવન આપણને પરમેશ્વરની પ્રાપ્તિ માટે મળ્યું છે, અને પરમેશ્વરનું ભજન કરવાથી જ સુખ મળે છે, નહીં કે ધન વૈભવથી. એટલે પરમ ગુરુ કહે છે કે ભક્તિ તીત લક્ષ બલ ભેદુ, નિષદિન સંત સમાગી. પણ આવું ભજન ક્યારે થાય કે રાત્રિ દિવસ સંતોના સંગમાં રહીએ અને સત્સંગમાં રહીએ તો રાત દિવસ અહર્નિશ આપણું મન પ્રભુના સ્મરણમાં રહેતું હોય છે. આપણા અંતરમાં એક જ ચાહના હોય કે બસ મને પ્રભુ ક્યારે મળશે. પૈસા જરૂરી હોય છતાં પણ એક જ ઈચ્છા હોય કે પૈસા કરતા પણ પરમેશ્વર મહત્વના છે. સંપત્તિ કરતા સેવા મહત્વની છે. એ સેવાની ચાહના રાખે છે, સેવાની ભાવના રાખે છે. અને જ્યાં સેવાના સંસ્કાર હોય ને ત્યાં બાળકો પણ સંસ્કારી હોય છે. જે મા બાપની પણ સેવા કરે, પ્રભુની પણ સેવા કરે, સમાજની પણ સેવા કરે, એ જીવનમાં ક્યારેય દુખી હોતા જ નથી. ભલે ને પછી ઝૂંપડામાં રહેતા હોય પણ એની અમીરી આ દુનિયામાં કોઈ ધનવાન બરાબરી નથી કરી શકતા. તો સંતોના વચનોમાં આપણને વિશ્વાસ જોઈએ. ગુરુ મહારાજના વચનોમાં વિશ્વાસ જોઈએ. મહેર કરી મોઈ દીજીએ સેવા સમરણ ધ્યાન, યશ ગાવા અનુભવ ગતિ કરુપતિ પરમ અભિલાન. સેવા માટે પ્રાર્થના કરીએ કે મહેર કરી મોઈ દીજીએ, હે પ્રભુ મારા પર કૃપા કરી મને સેવા આપો, મને આપનું સ્મરણ કરવાનો ભાવ આપો. એકવાર ભગવાનનું સ્મરણ કરવાનો ભાવ જાગી જાય ને પછી સંસારમાં કોઈ ચિંતા જ નહીં રહે. તમારે બધી ચિંતા ઉપરવાળો કરશે. એવું મસ્તી વાળું જીવન મળશે. પણ એકવાર પ્રભુના સ્મરણની લગની લાગવી જોઈએ. પ્રભુના નામ સ્મરણનો જ મહિમા એટલો છે કે જેના સ્મરણ માત્રથી આપણને શાંતિ મળી જાય, તન મનના વ્યાધિ દૂર થઈ જાય, ત્રિવિધિના તાપ ટળી જાય. એવો અદ્ભુત પ્રભાવ પ્રભુના નામ સ્મરણનો છે. અને એની લગની લાગી જાય તો આ જીવ શરીર છોડીને અંતે એના શરણમાં જાય છે. અને મહાપુરુષોના વચનોમાં વિશ્વાસ રાખીને તમે ચાલો તો સંસારમાં પણ તમે કઈ પ્રકારના દુઃખોથી બચી જશો. પણ સત્યતા જોઈશે, સમર્પણ ભાવ જોઈશે, નિષ્ઠા જોઈશે, નીતિ જોઈશે. એક શેઠ હતા, બહુ ધર્મની ભાવના વાળા હતા, નીતિ વાળા હતા, એટલે સારું કમાતા હતા. એમને ત્યાં એક મુનિમ પણ રાખેલો, બધું પેઢીનું કામ સંભાળે.
એમને ત્યાં એક દિવસ એક મહાત્મા આવ્યા, તો એમણે મહાત્માને પ્રણામ કર્યા, વંદન કર્યા, આદર સત્કાર આપીને આસન આપ્યું. પછી કે છે કે મહાત્મા, મને કોઈ એવી સારી વાત સંભળાવો કે જેનાથી મને જીવનમાં બહુ લાભ થાય. મહાત્માએ કહ્યું કે જીવનમાં કોઈ નાનો માણસ મોટો બની જાય તો પછી નાનો નહીં સમજવાનો. નાનો કોઈ વખતે હોય છે, પણ આપણી નજર સામે એ મોટો થઈ જાય તો એને મોટો માનવો જોઈએ. કઈ વાંધો નહીં શેઠ, કે મને કઈક બીજી એક સારી વાત સંભળાવો. ત્યારે મહાત્માએ કહ્યું કે કોઈના દોષ આપણે ખબર પડે તો કોઈને કહેવા નહીં, કોઈના દોષને જાહેર કરવા નહીં. સારું મહાત્મા, કોઈ ત્રીજી વાત અમને સંભળાવો. ત્યારે મહાત્માએ કહ્યું કે જે નાનું કામ નોકરથી થઈ જતું હોય તો એમાં આપણો સમય આપણે બગાડવો નહીં. નાનું કામ નાના માણસ કરી લે તો આપણે કોઈ બીજું કામ કરીએ. એટલે નાના કામની અંદર નોકરથી થઈ જતું હોય તો આપણે સમય બગાડવો નહીં. સારું કે છે. ઓર એક વાત કરી દો. મહાત્માએ કહ્યું કે જ્યાંથી મન આપણું ઉડી જાય ને પછી ત્યાં રહેવું નહીં. શેઠે ચારે ચાર વાત હૃદયમાં લખી લીધી અને ઘરમાં દિવાલ ઉપર પણ લખી લીધી અને પેઢી ઉપર દિવાલે પણ લખી લીધી, એટલે એને યાદ રહે કાયમ. અને બધે લખી લીધી એટલે બધા ઘરના સભ્યોને પણ ખબર પડી ગઈ. એક દિવસ ધંધાની અંદર એવી ખોટ આવી શેઠને કે માથે દેવું થઈ ગયું, એટલે એમને પેઢી બંધ કરવી પડી અને શહેર છોડીને નીકળી ગયા. એનો જે મુનિમ હતો એ પણ એના દુઃખમાં સહભાગી બનીને એમની સાથે જ ગયો. ચાલતા 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 કઈ દૂર નીકળી ગયા. એક ગામની બારોબાર એ પહોંચ્યા અને એક વૃક્ષના નીચે વિશ્રામ લીધો. પછી મુનિમને કહ્યું કે તમે ગામમાં જાઓ, કશું કંઈક ખાવાનું માગી લાવો. જે ગામમાં એ જતા હતા એ જ ગામમાં એક રાજા હતો ગામનો. એ મૃત્યુ પામ્યો હતો. એમને પરિવારમાં વારસદાર કોઈ હતો નહીં, એટલે ગામના લોકોએ નક્કી કર્યું કે આપણા ગામની અંદર આપણે જઈએ અને પ્રવેશ દ્વારે જે કોઈ માણસ પેલો આવે એને આપણે ગાદી ઉપર બેસાડી દઈશું, એને આપણા ગામનો રાજા બનાવી દઈશું. તો ગામના લોકો ત્યાં દરવાજે આવ્યા અને એ જ સમયે પેલો મુનિમ અંદર કઈ લેવા માટે ગયો અને આવતા જ એને વરમાળા પહેરાવી દીધી અને એને કહ્યું, આજથી તમે અમારા ગામના રાજા. મુનિમને તો કામ થઈ ગયું. પેલી બાજુ શેઠ તો ગામની ભાગોળે બેઠેલા જ હતા, રાહ જોતા જ રહ્યા. મુનિમ આવ્યા કેમ? એને તો કે છે વાતે ગાતે શોભાયાત્રામાં છેક રાજભવન સુધી લઈ ગયા. કેટલો સમય થઈ ગયો અને સિંહાસન પર બિરાજમાન થઈ ગયા. પછી તો રાણીઓ બધા એમની સેવામાં આવી ગયા. આ બાજુ શેઠ રાહ જોઈ જોઈ જોઈને પછી છેલ્લે નિર્ણય કર્યો કે હવે હું એની તપાસ કરવા તો જાઉં કે આ મુનિમ ગયો ક્યાં. તો નગરમાં ગયા અને પૂછ્યું તો ખબર પડી કે મુનિમને તો રાજા બનાવી દીધો છે.
પછી તો રાજમહેલ સુધી ગયા. એટલે રાજા બનેલો જે મુનિમ હતો એમણે શેઠનો આદર સત્કાર કર્યો. પણ હવે રાજા હતો, આદર સત્કાર કર્યો એટલે શેઠને વિચાર આવ્યો કે આ કાલે મારો મુનિમ હતો પણ આજે રાજા બની ગયો છે, નાનો માણસ હતો પણ હવે મોટો થઈ ગયો છે. એટલે રાજાને એમણે પ્રણામ કર્યા. પછી મુનિમ જે રાજા બની ગયો હતો એને બધી વાત કરી કે હું આ રીતે ગામમાં આવ્યો ને મને રાજા બનાવી દીધો, એટલે હવે મારાથી તો અવાય નહીં ત્યાં. અને શેઠે પણ સ્વીકાર કર્યો કે રાજા છે. તો શેઠની પરિસ્થિતિ મુનિમ જાણતા હતા. હવે તો એ રાજા બની ગયા છે એટલે શેઠને પોતાના મંત્રી તરીકે રાખી દીધા. આજ સુધી એમને ત્યાં મુનિમ રહ્યા હતા, પણ હવે રાજા છે અને જે શેઠ હતા એ એના મંત્રી બની ગયા. સરસ રીતે મંત્રી એનું કામ કરે છે, રાજા એનું કામ કરે છે. એમ કહેવાય છે કે રાજાના રાજ્યની અંદર એક અશ્વશાળા હતી. અશ્વશાળાનો જે અશ્વપાલ હતો એનો સંબંધ રાણી સાથે જોડાયેલો હતો. એટલે રાણી ગુપ્ત રીતે એ અશ્વપાળને મળવા માટે જાય રાતના સમયે એને ત્યાં. પછી એમને ત્યાં રોકાઈ જાય. તો એક દિવસ મંત્રી ફરતા ફરતા અશ્વશાળા પાસે નીકળ્યા અને જોયું કે અશ્વપાળ અને રાણી સૂતેલા હતા. નિંદ્રા આવેલી એટલે ખબર નહીં. તો એ શેઠ જે મંત્રી થયા હતા એને યાદ આવ્યું કે કોઈના દોષ જોઈને કોઈને કહેવાય નહીં. એટલે ત્યાં દરવાજા ઉપર એક દોરી બાંધેલી હતી, એના ઉપર પોતાની એક શાલ હતી એ આડી નાખી દીધી એટલે કોઈને ખબર પડે નહીં. અને મંત્રી રાજમાં ચાલ્યા ગયા. પછી જ્યારે રાણી નિંદ્રામાંથી જાગી અને જોયું કે આ શાલ કોની છે, ખબર પડી કે આ તો આપણા મંત્રીની છે. તો મંત્રીને ચોક્કસ અમારી ખબર પડી ગઈ છે અને રાજાને કહેશે તો પછી અમારી બાજી બગડી જશે, મારી બદનામી થઈ જશે. એમ જાણીને રાણીએ ષડયંત્ર કર્યું. શાલ લઈને રાજા પાસે જઈને કહેવા લાગી કે આજે રાત્રે મંત્રી મારે ત્યાં આવ્યા હતા અને મારી સાથે કુચેષ્ટા કરી અને જોવા એમની શાલ મેં રાડો પાડી એટલે મંત્રી ભાગી ગયા. રાજાને વાત સાચી લાગી, કારણ કે એ શાલ જે મંત્રીએ ત્યાં લટકાવી હતી એ જ શાલ જ્યારે એ શેઠ હતા અને પેલો રાજા મુનિમ હતો ત્યારે મુનિમે જ લાવીને રાજાને આપેલી, શેઠને આપેલી હતી. અને એની એ જ શાલ એ શેઠના પાસે હતી. એટલે મુનિમ ઓળખી ગયું કે આ તો મારી લાવેલી શાલ છે શેઠ માટે. અને આજે શેઠે કે છે આ મંત્રીએ આવું કર્યું. તરત રાજા ક્રોધમાં આવીને હુકમ કરી દીધો. એને આયોજન કર્યું કે ગમે તે રીતે આ મંત્રીનું ખૂન કરી નાખ્યું છે. એટલે કસાઈને કહ્યું કે તારે ત્યાં એક માણસ આવશે અને તારી પાસે માંસ લેવા આવે એટલે એનું કતલ કરી નાખશે. એટલે રાજાએ મંત્રીને કામ સોંપ્યું કે આજે તમારે કસાઈને ત્યાંથી માંસ લઈને આવવાનું છે. મંત્રી જે શેઠ હતો એ વિચાર કરે છે કે મેં કોઈ દિવસ માંસનો સ્પર્શ પણ કર્યો નથી અને મારે લેવા જવાનું, અને હું મંત્રી છું. તો વિચાર કર્યો કે આ કામ તો નોકર પણ કરી શકે છે. એમને પેલા મહાત્માની વાત યાદ આવી કે નોકરથી જે કામ થાય એમાં પોતાનો સમય બરબાદ કરવો નહીં. એટલે કોઈ નોકરને કામ સોંપીને કહ્યું કે ભાઈ કસાઈને ત્યાંથી આટલું માંસ લાવી આપો. અને માણસ જે ગયો માંસ લેવા એને કસાઈએ કાપી નાખ્યો, પાછો ના આવ્યો. આ બાજુ રાજાએ ત્યાર પછી તપાસ કરાવી કે ભાઈ આ બધું શું બન્યું છે. અશ્વપાળ
ની સાથે તો ખબર પડી કે ના, ખરેખર આ રાણીની ભૂલ છે. એને પસ્તાવો થયો કે મેં તો મંત્રીને મરાવી નાખ્યો છે, એ તો હવે જીવિત નહીં હોય. અને જ્યારે રાજા પાછો રાજભવનમાં આવે છે, એને ખબર પડે છે કે અહીંયા મંત્રી તો જીવિત છે. પૂછ્યું કે તો આ સાલ ત્યાં રાણી પાસે કેવી રીતે ગઈ? તો જે શેઠ મંત્રી બનેલા હતા એમણે કહ્યું કે મારી પાસે સાલ હતી, પણ તમને તો ખબર છે ને કે આપણે જે મહાત્માએ આપેલી 4 વાતો એ તો તમે જાણો જ છો કે કોઈના દોષ જોઈને કોઈને કહેવા નહીં. એટલે હું જ્યારે અશ્વશાળામાં ગયો ત્યારે એ બંનેને સૂતેલા જોયા, એટલે મેં મારી સાલ ત્યાં લટકાવી અને પડદો બનાવી દીધો. અને પછી રાણીને એમ થયું કે અમારા પર આક્ષેપ થશે, અમારી બદનામી થશે, એવા ડરથી એમણે મારા પર આક્ષેપ કર્યો. એટલે તમે મને માંસ લેવા માટેનો હુકમ આપ્યો, પણ નાના માણસથી કામ થતું હોય તો આપણે સમય બરબાદ કરવો નહીં એમ સમજીને મેં કામ સોંપી દીધેલું. એટલે માણસ ગયો, એને તો કસાઈ મારી નાખ્યો અને હું બચી ગયો. તો પેલું રાજા કે છે કે હવે તમારે અહીંયા મંત્રી પદ તરીકે જ રહેવાનું છે. પણ પેલા મંત્રી જે છે શેઠ, એ કે છે મારે હવે અહીંયા રહેવું. એનું મન ત્યાંથી ઉડી ગયું. એટલે ચોથી વાત યાદ આવી કે જ્યાંથી મન આપણું ઉડી જાય ત્યાં પછી રહેવું નહીં. સંતોની વાતમાં કેટલો બધો સાર હોય છે. જો એમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો આપણે આવી રીતે મરતા પણ બચી જઈએ છીએ. એ મહાપુરુષોના વચનો છે, આપણને 84 માંથી બચાવી લે છે, પણ વિશ્વાસ હોવો જોઈએ. કોઈ મહાપુરુષોના વચનોમાં વિશ્વાસ થઈ જાય ને એમ કે તમે વ્યસન છોડી દો તો કેટલો બધો લાભ થઈ જાય, એ તો પછી સમજાશે તમને. એમ પરમ ગુણની વાણી છે, પરમાર્થી વાણી છે. વારંવાર એનું શ્રવણ કરીએ, ચિંતન કરીએ તો ખરેખર સંસારના બંધનોમાંથી આપણે છૂટી જઈએ અને કાયમને માટે આ બંધનમાંથી છૂટી જવાય તો આપણને સંસારના જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી અને પરમધામની પ્રાપ્તિ થાય છે, અખંડ સુખની પ્રાપ્તિ થાય છે. પછી અંશને આ સંસારમાં જન્મ મરણના ચક્કરમાં ફરવું પડતું નથી. અંતમાં આપ સૌને નૂતન વર્ષની શુભકામનાઓ છે. આજે લાભ પાંચમના દિવસે અને ગુરુવારના દિવસે તમે અહીંયા સત્સંગનું આયોજન કર્યું, એ બદલ ગુરુ મહારાજના ખૂબ આશીર્વાદ છે. અને લાભ પાંચમ નિમિત્તે તમને બધાને ખૂબ જીવનમાં લાભ થાય એવી પરમ ગુરુના શરણમાં અને અહીંયા તમે જે દેવળ બનાવી રહ્યા છો એવા માતા અંબાજીના શરણમાં આપણે પ્રાર્થના કરીએ. અને તમારા અંદર ભક્તિનો ભાવ વધતો રહે, સેવાનો ભાવ વધતો રહે અને તમારું કાર્ય આગળ વધીને જલ્દી સંપન્ન થાય એવી પ્રભુની પ્રાર્થના સાથે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત કેવલ સાહેબ. आद्य सकल स्वराज करुणेश केवल करता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. पूज्य पासी नारायण दास जी महाराज की जय. श्री बलदेव दास जी महाराज की जय. श्री भगवान दास जी महाराज की जय. श्री प्रयाग दास जी महाराज की जय. श्री शीतल दास जी महाराज की जय. श्री अविचल दास जी महाराज की जय. श्री धर्मप्रिय दास जी महाराज की श्री सर्व संतन की जय. श्री सर्व देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु गादी सारसापुरी की जय. श्री कैवल धाम की जय. श्री दिव्य सत्संग कथा पूर्णावर्ती का સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. નારાયણ ત્રિલોકાના છબિયાનુપમા પ્યારી પ્રભુ છબિયાનુપમા પ્યારી અનેક જનોની હરજી
અનેક જનોની અરજી ઓરા આંતર લીધે પ્રભુ જય કરુણાનિધિ અખંડ અનાદિ પદની જાણ્ય સહિ પ્રભુ જાણ્ય સહિ સંશય સગળા નિવારી સંશય સગળા નિવારી વૃત્તિ શુદ્ધ કીધે પ્રભુ જય કરુણાનિધિ ચરણ શરણનો મહિમા મહામંગળકારી પ્રભુ મહામંગળકારી મંદમતી માનવ મંદમતી માનવ ઓળખે કઈ પ્રભુ જય કરુણાનિધિ કરુણા સાગર નામ તમારું અવિચલ પદવાસી પ્રભુ અવિચલ પદવાસી શરણાગતને સાનમાં શરણાગતને સાનમાં સીડી બતાવી સીધે પ્રભુ જય કરુણાનિધિ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ આરતી આરતી પૂર્વક આરતી આરતી પૂર્વક સુરતા કર લીધી પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય